બરોડા ક્રિકેટ એસોસિએશનની મુલતવી રહેલ 76મી સામાન્ય સભા આજરોજ યોજાતા ચૂંટણી અધિકારીએ બીસીએના ચૂંટાયેલ સભ્યોના નામોની જાહેરાત કરી હતી, જ્યારે પ્રમુખ પદના પ્રતિસ્પર્ધી ઉમેદવારોએ સાથે મળી કામ કરીશુંનું જણાવ્યું હતું. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયામાં લાંબો સમય જતા 76મી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી, ત્યારે પરમ દિવસે જંગી મતદાન બાદ લાંબા સમયે મતગણતરી પૂર્ણ થતા આજરોજ મુલતવી રહેલ 76મી બીસીએની સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં ચૂંટણી અધિકારી બિંદુ કુમાર શાહે ચૂંટણીના વિજેતા ઉમેદવારોના નામોની ઘોષણા કરી હતી. જ્યારે ચૂંટણીમાં જંગ જીતવા પ્રમુખ પેનલના બંને ઉમેદવારો સમરજીતસિંહ ગાયકવાડ અને ચિરાયુ અમીને આક્ષેપો પ્રતિ આક્ષેપોનો મારો ચલાવ્યો હતો, ત્યારે ચૂંટણીમાં બંને પક્ષના ઉમેદવારોનો દબદબો રહેતા આજરોજ સમરજીતસિંહ ગાયકવાડે સાથે મળીને કામ કરવાનું જણાવ્યું હતું. પહેલાં અમે બધા સભ્યો છે એસોસિએશનના, એટલે હવે એસોસિએશનનું જે કંઈ જે એના સામે ચેલેન્જીસ છે એસોસિએશનના, એ બધા સાથે મળીને કામ કરવી પડશે અમને બધાને. એટલે આ એક જે વર્ડિક છે, આ ડેમોક્રેસીનું એક પાવર છે, એના લીધે આ જે મિક્સ્ડ વર્ડિક આપણે કહીએ એ થયું છે. પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે અમે બધા એસોસિએશનના મેમ્બરો છે અને અમે બધા એક એસોસિએશનને સારી રીતે આગળ લઈ જવા માટે બધાની ઈચ્છા છે. જ્યારે ચિરાયુ અમીને પણ આક્ષેપો ભૂલી ખભે ખભા મિલાવી કામ કરીશુંનું જણાવ્યું હતું. અમારો જે મેનિફેસ્ટો હતો, જે આપણે કામ બાકી છે, જે પૂરા કરવાના છે અગરથી, એને માટે પૂરેપૂરો સપોર્ટ આપીશું. સર, પ્રમુખ સમરજીતભાઈ છે તો કઈ રીતે, કારણ કે ચૂંટણી વખતે તો ઘણા બધા તમે સામસામે હતા ને આક્ષેપો થયા, પરંતુ હવે બીસીએનો વહીવટ કેવી રીતે ચાલશે? બીસીએનો વહીવટ બીસીએ નહીં માટે બીસીએ જ અગત્યનું છે, એને ધ્યાન લઈને જ વહીવટ ચાલશે. પાછળ શું થયું એના માટે મારે કોમેન્ટ આપશે. સવાલ કે બંને પાર્ટીઓએ, બંને પેનલના લોકોએ ખૂબ વચનો આપ્યા, તે વચનોના કમિશન કેવી રીતે આપવાના? એ તો પાર્ટીઓએ મેનિફેસ્ટો આપેલો હોય તો મેનિફેસ્ટો પ્રમાણે પાર્ટી જે લોકો હોય વચન આપેલા, દે વિલ ટ્રાય ટુ ડુ દેટ. સર, સમરજીતભાઈ જીતે ત્યારે એમને કીધું હતું કે ચિરાયુભાઈને સાથે લઈને ચાલીશ, તો શું રહેશે? મેં સમરજીતભાઈને કહેલું છે, એમને મને ફોન કરેલો, મેં કહું આપણે જે બીસીએના કામ માટે સાથે રહીને કામ કરીશું. સ્ટેડિયમનો મુદ્દો શું? સ્ટેડિયમ બનાવવું જ જોઈએ પહેલી રીતે, એટલે એના માટે જે બી હવે કાર્યવાહી ચાલુ કરેલી હતી તે જે પતાવવા માટે જલ્દી માથાકૂટી કરીને પતાવવું જ જોઈએ એના માટે.